એક કામ કરશો, જ્યારે શ્રદ્ધા આવે ને ત્યારે ચિઠ્ઠી એને આપી દેજો અને કહેજો કે બા બાપુ બહુ યાદ કરતા હતા. શ્રદ્ધાજી બા ઉભીને હું પણ તારી સાથે આવું છું. કાકા જો તમારી દીકરીનો કાગળ નહીં પણ ખુદ તમારી દીકરીને લઈને આવ્યો છું. બાપુ હું આવી ગઈ. બાપુ ધન વૈભવમાં ભાન ભૂલી ગઈ હતી, મા બાપને ભૂલી ગઈ હતી. બાપુ કાગળ પર લખી ન શકી, મારી ભૂલ થઈ ગઈ. બાપુને કયો ને માફ કરી દે. બેન તે આવામાં બહુ મોટું કર્યું. બા ને બાપુ આપણને છોડીને હાલી ગયા. બેન છોડીને હાલી ગયા. બાપુ બાપને પૈડા વગર દીકરી સાસરે જતી નથી ને આજ દીકરીને પૈડા વગર બાપુ હાલી જતા તમારો જીવ કેમ આયલો? બા હું ભૂલી ગઈ હતી, પણ બા એક વખત જાણ કર્યો તો. દીકરી તમારી ટપાલ આવવાની વાટમાં 2 વર્ષ સુધી તમારા બાપુએ પોસ્ટ ઓફિસે ધક્કા ખાધા છે. બાપના કાળજાનો કટકો કયો છો તો જ્યારે તમારા બા બાપુને કાળજે ઘા લાગ્યા હતા ત્યારે તમારા કાળજા ધન વૈભવમાં આરોટતા હતા. અરે ભોગ વિલાસમાં મા બાપને ભૂલી જાય ને તો ધોઈડ પડી એ જીવતરમાં. માફ કરી દ્યો બા, માફ કરી દ્યો બાપુ. નરેશ તે તો મા બાપ સાથે છળ કપટ કરી માની કુખના સંસ્કારને રજવી માર્યા. આજે આ દેશની માતાઓ આવા કપટી સંતાનોને જન્મ આપતા 100 વાર વિચાર કરશે. જણનાર મા બાપના આજ તમે હણનાર બની ગયા. ભાઈ મેં તમને પહેલા જ કહ્યું હતું ને કે મા બાપને દુઃખ આપી ક્યું સુખ મેળવશો? આ સુખ મેળવું કે દુઃખ? બાપુ ભૂલ થઈ ગઈ હતી અમારી. અરે ગુનેગાર તો અમે છીએ. ભગવાન કોઈ દિવસ અમને માફ નહીં કરે. બાપુ આ નાલાયક દીકરાને માફ કરી દો, માફ કરી દો. ભાઈ ખરેખર તો આપણે માફી માંગવાની લાયક પણ નથી રહ્યા ભાઈ. અને મહેશ તને કિડની આપી નવી જિંદગી આપનાર દાતાના તારે દર્શન કરવાતા ને. લે કર દર્શન તારી માના, જેણે પોતાની કિડની તને આપી અને તારી જિંદગી બચાવી. અને તમે આ બેનું કર્યું. મારી જ બાએ મને નવી જિંદગી આપી અને મેં માફ કરી દો. માફ કરી દો. અને વહુઓ આ ઘરમાં જો તમે દીકરી બનીને રહ્યા હોત ને તો આ માવતરની આવી અવદશા ન થાત. વૃદ્ધાશ્રમ એ ગઢપણનો વિહામો નહીં પણ વહુઓના વાલનો વિહામો છે. વહુ બેટા બેન બાપુ જાતા જાતા તારા માટે ચિઠ્ઠી આપતા ક્યાં છે? લે બેન. દીકરી તારી ટપાલની રાહ જોઈને થાકી ગયા. 2 વર્ષથી તારી ટપાલ ના આવી એટલે અમને એમ થયું કે દીકરીને માથે દુઃખ તો નહીં હોય ને. દીકરી કદાચ તું વેલા મોડી આવે અને અમારી હયાતી ન હોય તો બેટા આ ચિઠ્ઠીને તમારા મા બાપના આશીર્વાદ સમજીને હૈયે લગાડજો. અમારા આશીર્વાદ સદાય તમારી સાથે રહેશે. અને યોગ્ય લાગે તો બેટા અમારા ફોટાને જરૂર યાદ કરજો. ફોટાને જરૂર યાદ કરજો. હયાત માત પિતાની છત્રછાયામાં વહાલપણમાં 2 વેણ બોલીને નિરખી લેજો. હોઠ અડધા બીડાઈ ગયા પછી ગંગાજળ મૂકીને શું કરશો? અંતરના આશીર્વાદ આપનારને સાચા હૃદયથી ભેટી લેજો. હયાતી નહીં હોય ત્યારે નતમસ્તકે છબીને નમન કરીને શું કરશો? આ છે મા બાપની મહાનતા. કાળની થપાટ વાગશે, અલવિદા એ થઈ જશે. પ્રેમાળ હાથ પછી તમારા પર કદી નહીં ફરે. લાખ કરશો ઉપાય તોય વાત્સલ્ય લાવો નહીં મળે.
પછી દીવાન ખંડમાં તસવીર મૂકીને શું કરશો? શ્રવણ બનીને ગઢપણને લાકડી બનજો, હેતથી હાથ પકડી અને તીરથ સાથે કરજો. 4 તીરથ એના ચરણોમાં, બીજા તીરથ ના કરશો. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, સનાતન સત્ય છે. પછી રામ નામ સત્ય બોલીને શું કરશો? મા બાપને માટે પરિવાર વેચો ધાર. મા બાપને નાયપા અમે માન ને સન્માન. परिवार नामो भी एवा में खोया माने बाप. माँ बापनी सेवा करो ने एમાં છે ભગવાન. એવું પાઠક કે એવું પાઠકે છે એવું પાઠકે છે. પૈસા ખર્ચતા સઘળું મળશે, મા બાપ નહીં મળે. ગયો સમય પાછો નહીં આવે, લાખો કમાઈને શું કરશો? પ્રેમથી હાથ ફેરવીને બેટા કહેનાર નહીં મળે. પછી ઉછીનો પ્રેમ લઈ અને આંસુ સારીને શું કરશો? આંસુ સારીને શું કરશો? આંસુ સારીને શું કરશો? ખૂબ ખૂબ ધન્યવાદ. ઓળખ થઈ જાય છે એમને કલા અને અભિનય દ્વારા આપણને સૌને કરુણ રસમાં નવડાવ્યા. ખરેખર આ બાળાઓને ખૂબ ખૂબ ધન્યવાદ. ભગવાન ગણપતિ બાપા આ બાળાઓ ઉપર સદાને માટે કૃપા વર્ષાવતા રહે. અને સાથે સાથે ગણપતિ બાપા પાસે એવી પ્રાર્થના કરીએ કે અત્યારે જેવું નાટક ભજવાયું એવું નાટક ખરેખર આપણા જીવનમાં ન ભજવાય. બાપા એટલી કૃપા કરે એટલે બસ. ધન્યવાદ, ખૂબ ખૂબ ધન્યવાદ. હેલો બાપ, એક બીજી જાહેરાત કરવાની છે. આ મા બાપને ભૂલશો નહીં નાટકમાં જે કરુણ ઘટનાઓ, જે દીકરી સ્ક્રિપ્ટ બોલે છે ને, એ તમારા સમાજનું ગૌરવ છે. કડવા પટેલની દીકરી છે બાપ. એક વખત એમને પણ જોરદાર તાળીઓ બોલાવો. એટલે અમારા બાળ કલાકારોએ અહીંયા જે કંઈ કલાકૃતિ કરી અને એમાં અમારા બાળ કલાકારોથી કંઈક ક્ષતિ થઈ ગઈ હોય તો બાપ, આપના દીકરી હું સમજી એને ક્ષમા કરજો. અને અમારો આ કાર્યક્રમ આજનો જો આપને ગમ્યો હોય તો અમારી આ દીકરીઓને જોરદાર તાળીઓથી એમને સન્માન કરો બાપ. સમાજને બોધ આપવા માટે નીકળ્યા છીએ. આ નાની દીકરીઓને આજે 9 રાતના ઉજાગરા પણ છતાંય એના ચહેરા ઉપર ઉણપ આવતી નથી. ગણપતિ બાપાની કૃપા નહીં તો બીજું શું. હજી આવતીકાલે અમારો ભાવનગર છેલ્લો પ્રોગ્રામ છે અને ત્યાં પણ ભાવનગરના મોટામાં મોટા ગણપતિ રૂપાલી ચોકમાં થાય છે. અને એની અંદર અમને ગયા વર્ષે પણ બોલાવ્યા હતા અને આ વર્ષે પણ પાછા બોલાવ્યા છે. આ દીકરીઓની તાકાત અમને ગણપતિ બાપાના ચરણ સુધી ખેંચી જાય છે. અને છેલ્લે મેં તમને કહ્યું હતું કે તમારી અડધી મિનિટ તમારે લેવી છે તો બાપ, કેમેરામેન આ બાજુ આવી જજો જરા, હવે વિડીયો શૂટિંગ વાળા. અને
गणपती बाप्पा मोरया, पुढच्या वर्षी लवकर या. गणपती बाप्पा मोरया, पुढच्या वर्षी लवकर या. इस जीवन में सबके मन में प्रेम का कर दीप जला. गणपती बाप्पा मोरया, पुढच्या वर्षी लवकर या. गणपती बाप्पा मोरया. हम हैं भवसागर की लहरें, तुम हो निर्मल फूल. हमको नाथ क्षमा कर देना, हो जाए जो भूल. हम हैं भवसागर की लहरें, तुम हो निर्मल फूल. हमको नाथ क्षमा कर देना, हो जाए जो भूल. तुझको अर्पण करते हैं हम श्रद्धा के ये फूल. हम तर जाए मिल जाए जो चरणों की ये धूल. हम तर जाए मिल जाए जो चरणों की ये धूल. गणपती बाप्पा मोरया, पुढच्या वर्षी लवकर या. गणपती बाप्पा मोरया, पुढच्या वर्षी लवकर या. इस जीवन में सबके मन में प्रेम का कर दीप जला. गणपती बाप्पा मोरया, पुढच्या वर्षी लवकर